નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વધુ એક શહેરમાં અકસ્માત જોવા મળી રહ્યું છે। આપ જુઓ કે વડોદરા શહેરના કિશનવાડી પાસેની આ ઘટના છે કે જ્યાં અકસ્માત થયો છે। નજીવી ગાડી અડી ગઈ છે, પરંતુ લોકોએ સાઈડ પર જવાનું કહેતા મામલો વિચક્યો છે। આપ જુઓ કે વડોદરા શહેરના ફરી એક વખત આ મામલો સામે આવ્યો છે। અકસ્માતોની વરઝા જોવા મળી છે। બાઇકને બચાવવા જતા અકસ્માત જો કે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આ ઘટના સર્જાઈ છે અને આ જો કે વધુ એક ઘટના સામે આવી છે। જે પ્રકારે જો કે બંને ફોર વ્હીલર ચાલકો છે તે એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે અને જે અકસ્માતોની વંજાર છે એ જોવા મળી છે। વધુ એક વખત શહેરના કિશનવાડી પોલીસ પણ અહીંયા પહોંચી છે અને મામલો સમજાવવાના પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ જુઓ કે જે પ્રકારે આખી આ ઘટના જે સામે આવી રહી છે જો કે જે પ્રકારે પોલીસ મામલો થાળે પાડવાના પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જે જો કે મામલો જો કે જે ફોર વ્હીલર છે જેગુઆર ચાલક છે તેમની સાથે ડોક્ટર સાહેબ શું કહેશો, શું મામલો હતો, શું આક્ષેપો છે આપણી પર? કશું નહીં, એકચ્યુઅલી જે રિયાલિટી હોય ને એ બહાર આવી જોઈએ। કોઈ લોકો જોડે મિસબિહેવિયર, કોઈ ભવિષ્યનો જે ઇન્સિડન્સ થયો છે એ લઈને કંઈ પણ રીતે પબ્લિક બહુ રિયલી સારી છે આ એરિયાની। એકચ્યુઅલી જે વસ્તુ કરવાની હતી ને એ જ પબ્લિકે કરી છે કે જેનો વાંક હતો ને એની ફેવરમાં જ જોયું છે। બાકી આડેધડ આ રીતે બિહેવિયર ના, સાઈડમાં ઊભું રહેવાય, ટ્રાફિક જે થતો હોય તો સાઈડમાં કરી દેવાય અને શાંતિથી વાત કરાય, કોઈ જોડે મારામારી ના કરે। આ બહુ જ ગંદો ઇન્સિડન્સ છે, પણ આ પબ્લિકનો હું ધન્યવાદ કરું છું। પબ્લિક બહુ જ સારી છે કે જેને એકલા શાંતિ રાખી છે, બરાબર, મિસબિહેવિયર નથી કર્યું। રિક્વેસ્ટ કરું છું, મિસબિહેવિયર નથી કર્યું પબ્લિકે। એની સામે હું તમને કહું છું, હજુ ડોક્ટર છો ને, શરમ રાખીને વાત કરો। તમને આ શો પણ એ તો કહું છું, હું પ્રૂવ કરી શકું છું, પણ એવું નહીં, હું એ જ તો કહું છું, ખોટું ના બોલો, હજી ખોટું ના બોલો। એ જ કહું છું, કશું નથી કરતું, એ જ કહું છું કેમેરા ચેક કરો। અમને પણ સાંભળે મીડિયા, એક ડોક્ટર થઈને લોકોને જીવ બચાવવાના છે કે અત્યારે જેમ મને ફાવે વેગેનર ગાડી એમની
જેગવાર ગાડી છે એટલે મનફાવે ચલાવી શકશે કઈ એ મનફાવે ચલાવી અને આમ પબ્લિકને ગમે ઉડાવી જવાનો અને મારી ગાડીમાં કેટલા સ્ક્રેચીસ પડ્યા છે અમે આમ આદમી છીએ અમે કોઈ એવા પૈસા વાળા નથી બરાબર મોટી ગાડીઓ લઈને તમે જોવો છો ને બધા આ મોટી ગાડીઓ લઈને જોવો છો તમે લોકો અમે બસ એના માટે બોલ્યા છીએ કે ભાઈ તમે આવા પૈસા વાળા લોકોની ડોક્ટરની ગાડી છે અને આપણી પાસે સીસીટીવી બી છે તમે ચેક કરાવી શકો છો આપ જુઓ કે જીજે 6RA7919 નામની આ ગાડી હતી અને આ ડોક્ટર હવે અહીંથી ફરાર થયા છે. હવે મામલો એ છે કે ડોક્ટરે માફી પણ માંગી લીધી, પરંતુ છાસવારે વડોદરામાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. જે ફરિયાદી છે તેમની સાથે પબ્લિકને શું રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આવા બધાને સપોર્ટ ના કરો. અહીંયાની પબ્લિક જો આ કાકાને હું જોવા છે ને તમે સીસીટીવીમાં જોઈ શકો આવા 8 થી 10 જણા હતા જે મારી ઉપર જોયા જાણ્યા વગરના મને મારવા દોડ્યા. પછી મારે ના છૂટકે મારે એના ઉપર હાથ ઉપાડવો પડ્યો. તમે બધું જ હું છે ને પ્રૂવ કરી શકું છું. આ બધા પૈસાવાળા મન ફાવે એમ ગાડીઓ ચલાવે. અમારા ગરીબ માણસોનું શું? આ બધા કરોડોપતિ તો પૈસા આપીને છૂટી જશે. અમારે ક્યાં જવાનું બોસ? અમારે શું રોડ ઉપર ચાલવાનું જ નહીં? આ તો હાઈવે નહોતો, બાકી મારી ગાડી જો કે હજી પણ એક અહીંયા અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ છે. ક્યાંક હવે જે પાલિકા અને પોલીસ તંત્ર છે જોડે રહી અને જે પ્રકારે આ બીજી જે ગાડી છે, આપ જુઓ કે આ જે ગાડી અહીંથી પસાર થતી હતી અને સંગમ તરફ જતી હતી. આ પ્રકારની ઘટનાઓ વડોદરામાં છાસવારે જે ઘટનાઓ છે સામે આવતી હોય છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ જે પ્રકારે આ અકસ્માતો જે થઈ રહ્યા છે વડોદરામાં હવે ક્યારે રોકાશે એ સૌથી મોટો પ્રશ્ન છે. જુઓ કે જે પ્રકારે મામલો સમાધાનને થયો છે, પરંતુ આ એક પરિવાર જતો હતો અને જેગુઆર ગાડીએ તેને ટક્કર મારી છે. તેને લઈને જ આ મામલો જે બિચકાયો હતો. ચોક્કસથી કહી શકાય કે આ પ્રકારની ઘટનાઓ હવે ક્યારે હવે પોલીસે આ મામલો છે એ સમાધાન કરાવ્યું છે. સદનસીબે માત્ર ખાલી અકસ્માતની અંદર ટક્કર જ વાગી હતી અને તે પ્રકારે લોકોનો જેનો પણ વાંક હોય તેને મારવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ ચોક્કસથી આ અકસ્માતો ક્યારે રોકાશે સૌથી મોટો પ્રશ્ન છે. કે અહીંનો જે દબાણ પણ સૌથી મોટો પ્રશ્ન છે. જો કે 4 રસ્તા પાસે પણ આ જે દબાણનો જે પ્રશ્ન છે તે પણ અહીંયાથી હલવો જોઈએ. પોલીસ પણ અહીંયા પહોંચેલી છે. પોલીસ પણ જે પ્રકારે કાર્યવાહી કરી છે અને મામલો સમાધાન પર પહોંચ્યો હતો, પરંતુ આ અકસ્માત ક્યારે રોકાશે સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે આવા પ્રકારના મોંઘી દાટ ગાડી લઈને નીકળતા લોકો પણ અકસ્માત કરતા હોય છે, ત્યારે અન્ય કોઈની પણ ભૂલ હોઈ શકે છે. પરંતુ લોકો જે પ્રકારે મેથી પાક જે ડ્રાઈવરને ચખાડ્યો છે, આપ જુઓ કે વિડીયો પણ સામે આવ્યા છે. આ વિડીયો જોઈ શકો છો. લોકો આપ જુઓ કે લોકો મેથી પાક ચખાડી રહ્યા છે. આ પ્રકારની ઘટના સામે આવી રહી છે. વધુ વાતચીત કરવા માટે ચેનલ હેડ કૌશર ખાન પણ આપણી સાથે જોડાયા છે. કૌશરભાઈ, શું કહેશો? કારેલબાગની ઘટના હજુ તો સમય નથી અને ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. માત્ર ટક્કર વાગી હતી, પરંતુ લોકોએ મેથી પાક ચગાડ્યો છે. શું કહેશો? સુરત જે રીતે કહેવાય કે હવે વડોદરાને કંઈક નજર લાગી ગઈ છે અને વડોદરા હવે અકસ્માત ઝોન બની ગયો છે. જે રીતે આમ્રપાલીની ઘટના થઈ એની પહેલા ગ્રાન્ડ વિટારા કાર એ જ જગ્યા પર પલટી ખાઈ જાય છે, એની એરબેગ ખુલી જાય છે. રસિક જે આરોપી હતો આમ્રપાલીનો, એ આરોપી દ્વારા બેફામ કાર ચલાવવામાં આવે છે, નશાની હાલતમાં પાવે છે. વડોદરા શહેરમાં જે રીતે યુવાઓ અત્યારે નશાના વયડે ચડ્યા છે, જેના કારણે જ અકસ્માતની ઘટનાઓ થઈ રહી છે. ફતેગંજ વિસ્તારમાં પણ આપણે જોયું હશે, ગઈકાલ રાતે જે અકસ્માતની ઘટના થઈ ત્યાં બી મારામારી થઈ. છાણી જકાત નાકામાં મારામારી થઈ. તાંદલિયા વિસ્તારમાં મારામારી થઈ. લોકો દારૂ પીને ગાડી ચલાવી રહ્યા છે. કંઈક ને કંઈક પોલીસનો જે ડર છે સુરત એ નીકળી ગયો છે એવું અત્યારે હાલ એ સાબિત થઈ રહ્યો છે. કેમ કે અત્યારે કિશનવાડી ગધેડા માર્કેટ તમે જ્યાં ઉભા છો ત્યાં લોકો બી હવે તો હેરાન થઈ ગયા અને લોકો હવે મેથી પાક ચકાઈ રહ્યા છે. સવાલ એ છે કે વડોદરા શહેર પોલીસની કામગીરી પર હવે લોકો
લોકો સવાલ ઉભા કરી રહ્યા છે. ફક્ત મિટિંગો કરવાથી આ એની સમસ્યાનો હલ આવવાનો નથી, કેમ કે જે રીતે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમન પાસેથી વડોદરા લોકોના જે આશાઓ છે એ આશા કંઈક ને કંઈક હવે પૂરી નહીં થઈ રહી, અને જે અધિકારીઓ છે જેનું ડર હોવો જોઈએ. તમે વિચારો, લોકો એટલા બેફામ થઈ ગયા છે કે તલવારો બી કાઢવા માંડ્યા છે. બિલકુલ. લોકો લાઠી કાઢીને બી લોકો ઝઘડો કરવા માંગે. તમે જો રશીદ જે આરોપી છે રક્ષિત, એ બૂમો પાડે છે, Exactly. ઓમ નમઃ શિવાયના નારાઓ લગાવે છે. અને કેવી માનસિકતા, તમે વિચારો કે કેમ કે જે રીતે આ ઘટનાઓ થઈ રહી છે, એક પછી એક વડોદરાને કલંક લગાવે એવી ઘટનાઓ થઈ રહી છે, એમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. કંઈક ને કંઈક પોલીસનો જે ડર હોવો જોઈએ એ ડર હવે લોકો તો નીકળી ગયો છે. અને આ જે બે લગામ કાર ચાલકો છે, કંઈક ને કંઈક એવા કાયદા બનાવવાની જરૂર છે કે જેનાથી બીજી વાર કોઈ 100ની સ્પીડમાં, હવે તમે વિચારો આ વિસ્તાર તમે જે અત્યારે સુરત ત્યાં ઉભા છો એ બિલકુલ. લગભગ સ્પીડમાં ચલાવી જ ના શકે, કેમ કે ભરચક વિસ્તાર છે. બિલકુલ. અને આવા તમે આમ્રપાલીની વાત કરો તો આમ્રપાલી એની જે ગાડીની સ્પીડ હતી સુરતની બિલકુલ. 100 કરતા વધારે હતી. બિલકુલ. સવાલ લોકો પૂછી રહ્યા છે, સવાલ મીડિયા બી હવે પૂછી રહી છે, કેમ કે જે ડર પોલીસનો હોવો જોઈએ એ ડર હવે લોકો પાસેથી નીકળી ગયો છે. અને જે બે લગામ જે કાર ચાલકો છે, કંઈક ને કંઈક લગામ લગાવવાની જરૂર છે. એવો કાયદો પ્રસાર થવો જોઈએ કે બીજી વાર એને લાયસન્સ ના મળે. બિલકુલ. સવાલ એ પણ આપણા દેશની વિડંબના એ છે કે આપણા કાયદા કાનૂન જે બનાવવામાં આવ્યા છે ને એ છટકબારી વાળા હોય છે. બિલકુલ. એ છટકબારીના કારણે જ આવા લોકો બહાર નીકળી જાય છે. પૈસો જી. ખર્ચીને ઉપર સુધી સેટિંગ થઈ જાય, પછી એ સેટિંગમાંથી નિર્દોષ લોકો મરી જાય. બિલકુલ. પછી આ બધા નેતાઓ આવે છે, પછી એ મલ્લમ પટ્ટી લગાવે છે, એ મલ્લમ પટ્ટી લગાવીને જતા રહે છે. પણ એ જે ઘરનો લાલ, એ ઘરની બેટી, ઘરનો છોકરો જાય છે ને એને જ ખબર પડે છે કે આ બિલકુલ. કેવી પરિસ્થિતિ હોય છે ઘરની. આ કોઈ નેતાનો છોકરો મરી ગયો ને હમણાં સુરત, તો આખું બિલકુલ. તંત્રને દોડતો લગાવી દીધે. બિલકુલ. અને આ નિર્દોષ લોકો મર્યા છે, ગરીબ લોકો મર્યા છે, જે એક આશા રાખતા હોય, સરકાર પાસેથી આશા રાખતા હોય, પોલીસ પાસેથી આશા રાખતા હોય, પણ આવા ખાનદાની નબીરાઓને એવી લગામ લગાવવાની જરૂર છે કે સાલા બીજી વાર કોઈ આવી ઘટના કરે ને તો વિચારે. બિલકુલ. કેમ કે કાયદો આપણો બહુ કમજોર છે. કાયદાનો ફાયદો ઉઠાવીને પાછલા બાળીથી આ છટકબારી કરી નાખે છે. આ છટકબારીના કારણે જ આવા કિસ્સાઓ વધારે થઈ રહ્યા છે. કૌશરભાઈ, જે રીતે આ અકસ્માતોની વંજાર છે, આપ જુઓ કે આ કિશનવાડી વિસ્તાર છે, ગધેરા માર્કેટ છે, ભરચક વિસ્તાર છે, ક્યાંક પાલિકાની પણ એક મૂર્ખામણ એટલે કે ભૂલ સામે આવી રહી છે. કારણ કે આપ જુઓ કે અહીંયા મુખ્ય રોડ પર જ એ લોકોને બજાર ફાળવવામાં આવે, તેમ છતાં પણ તેઓ આ લારીઓ અહીં ઉભી એટલે કે આ દબાણનો બી પ્રશ્ન સામે આવી રહ્યો છે. सूरज પેલી કહેવત છે ને કે હાથી કે દાંત દિખાને કે અલગ હોતે हैं, ખાને કે અલગ હોતે हैं. તમે વિચારો, આ વડોદરા મહાનગર સેવા સદનના જે અધિકારીઓ છે એ 500 વાર અહીંયા આગળ નોટિસ આપી હશે, 500 બિલકુલ. વાર દબાણો હટાવી દીધા હશે. બિલકુલ. પણ તમને ખબર છે કે પેલું ગાંધી બાપુ જે બોલે છે ને કામ થઈ જાય છે. 500,000 રૂપિયા પેલા અધિકારી મળી જાય બિલકુલ. એટલે પેલું પછી પાછળથી પાવતી ફાડી દીધી એટલે પતિ ગયો, રાજા બની ગયા. બિલકુલ. એને પછી મન ફાવે એ જગ્યા પર લગાવે લારી, એને મન ફાવે એ પથારો લગાવવામાં આવે. ટ્રાફિક સેન્સ જે હોવું જોઈએ ને એ અત્યારે આપણા વડોદરા શહેરના લોકોમાં પણ નથી દેખાતું. અને જે રીતે આપણે કીધું કે આ ભરચક વિસ્તાર છે, અહીંયા આગળ જેગુઆર લારી ઘર, લગાવવામાં જેગુઆર આવે છે, અહીંયા આગળ પથારાઓ લગાવવામાં આવે છે. અહીંયા આગળ વડોદરા મહાનગર સેવા સદનની દબાણ ટીમ 500 વાર આવી હશે, 500 વાર જતી બી રહી હશે. બિલકુલ. પણ આ પૈસાની લેનદેન થઈ જાય એટલે રામ રાજ્ય પ્રજા સુખી. એટલે મારો તો છેલ્લા પ્રજાનો જ છે સૂરજ. બિલકુલ. એટલે કહેવાનો મતલબ એ છે કે હવે કાયદાઓ એવા બનાવવા પડશે કે જે રીતે ઘણા લોકો વાતો કરતા હતા કે સૌદીમાં તો આવા કાયદા છો અને સૌદીમાં તો આવું થાય. એ ભાઈ એ કાયદા એ લોકોએ બનાવ્યા છે એવા બિલકુલ. કે બીજી વાર તમે ભૂલ જ ના કરો. એટલે એવા કાયદા બનાવવાની જરૂર છે ને આપણા ત્યાં તો શું છે સુરત કે ઉપર સુધી સેટિંગ એવું હોય છે ને, અને જે પૈસા વાળો માણસ જો કદાચ રક્ષિત જે છે એને ઉપર સુધી સેટિંગ લગાવ્યું. તમે વિચાર કરો એસએસજી માં આવે છે તો ત્યારે કેવું છાતી કાઢીને જાય છે, બિલકુલ. પછી એને ત્યાં રિકન્સ્ટ્રક્શન માટે લઈને આવે છે તો ત્યારે બે પાંખ પર ઉભા બી નહીં રહેતો. બિલકુલ. એટલે કહેવાનો મતલબ એ છે કે આ એક જાતના નાટકો કરવામાં આવી રહ્યા છે, ખાલી ટાઈમપાસ કરવામાં આવી રહ્યા છે. અને પોલીસે હર્ષ સંઘવી સાહેબ તો કહી દે છે કે ભાઈ આવી વાત કરી દઈશું, આ લોકોના વરઘોડા કાઢીશું, આ લોકોની બારાત કાઢીશું. પણ અત્યારે તમે જો કે આ જે ગુનાખારી, ડ્રગ્સના, દારૂના એટલા બધા કેસીસ વધી ગયા છે, એટલા બધા લોકો, આ યુવાઓ જે વ્યસનમાં પડી ગયા છે, ખાસ કરીને આ જે ડ્રગ્સ લીધો તો એની બી હજુ તો તપાસ થવી જોઈએ. બિલકુલ. ક્યાંથી લઈને આવ્યો, કોના પાસેથી લીધું. કેમ કે પોલીસ છે ને અત્યારે તો શું કરી રહી છે સુરજ કે આને કંઈક ને કંઈક લોલીપોપ થાય ને એવું અત્યારે કામ થઈ રહ્યું છે. પણ બિલકુલ. આની કાયદેસરની કડક કાર્યવાહી થાય ને
તો જ આવા કિસ્સાઓ ફિટ થશે. અને નહીં તો આવા ઘણા બધા ખાનદાની નબીરો ફરી જ રહ્યા છે. 8 વાગતા તમને ખબર છે કે કોણ કેટલું પીને બહાર નીકળી જાય છે અને આ બધા નિર્દોષ લોકોને મારી નાખે છે. બિલકુલ આભાર અમારી સાથે જોડવા માટે કૌશલભાઈ. બિલકુલ આ વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં જે પ્રકારે ઘટના બની હતી, માત્ર નજીવી જે ટકરાર થઈ એટલે કે એક બે ગાડી વચ્ચે અકસ્માત થયો તો નોર્મલી, પરંતુ ઉગ્ર એટલે સ્વરૂપ બન્યું હતું કે લોકોએ તેને મેથી પાક ચકાડ્યો. લોકોએ કાયદો હાથમાં ન લેવો જોઈએ. અમે પણ અપીલ કરીએ છીએ, કારણ કે જે પણ પ્રકારની ઘટના બનતી હોય છે લોકોએ કાયદો હાથમાં ન લેવો જોઈએ. સાથે અકસ્માતોની એટલે પણ વંજાર વધી જાય છે, કારણ કે જે પ્રકારે આ કિશનવાડી ગધેરા માર્કેટ પાસે દબાણનો એક સૌથી મોટો પ્રશ્ન છે. અનેક વખત અહીંયા પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરે છે, પરંતુ જેસે તે તેવી પરિસ્થિતિ થઈ જતી હોય છે. ત્યારે હવે પાલિકા પણ પોલીસ સાથે મળીને આ દબાણો દૂર કરે તેવી પણ લોક માંગ ઉઠી રહી છે. કેમેરામેન નિહાર અને રાહુલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.